પુરુષોત્તમ ભગવાનની જય. આજે આપણે 13મા દિવસની વાર્તા સાંભળશું. હેમચંદ શેઠની વાર્તા છે. તો હેમવતી નગરીમાં હેમચંદ નામનો એક શેઠ રહે. શેઠાણીનું નામ મેનાવતી. રહેવાની 7 માળની હવેલી, ધોમધોમ સાહેબી, સમૃદ્ધિની છોડ ઉડે અને સંપત્તિનો તો ભાર નહીં. નોકર ચાકર ખમા ખમા કરીને ચમર ઢોળે અને એક કહો તો 81 હાજર. પાણી માગે તો દૂધ મળે, પણ શેઠાણી હાથના ભારે સાંકડા. કોઈને દેવાની વાત આવે ને તો ટાઢ ચડી જાય. દાન ધર્મની વાત સાંભળતા તો તાવ ચડી જાય. આવા શેઠાણીના ઘેર એક પછી એક 7 દીકરી જન્મી, તોય શેઠની આંખ ઉઘડતી નથી. દયા નામનું નામ લેતા નથી. જે દાન નથી કરતા અને સમૃદ્ધિ પણ સંતાપ જ આપે છે. એટલે તો કહ્યું છે કે તુલસી પંછી પીને સે, ઘટે ના સરિતા નીર. ધર્મ કીએ ધન ના ઘટે ને સહાય કરે રઘુવીર. આ શેઠની પાડોશમાં એક ગરીબ બ્રાહ્મણ ને બ્રાહ્મણી રહેતા હતા. એવા ગરીબ કે વાત ન પૂછો. બ્રાહ્મણ કથા વાર્તા કંઈ જાણે નહીં, એટલે ગામમાં લોટ માગે, 2 શેર લોટ મળે. એના બ્રાહ્મણી રોટલા કરે અને 7 છોકરા તથા 2 માણસ પોતે, એમ 9 જણ જમે. શાક દાળ કદી જોવા ન મળે. એમ કરતાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીએ વ્રત લીધું. બંને જણા નદીએ નાવા જાય છે ત્યારે શેઠ સામા મળ્યા. એ વખતે શેઠાણી ગર્ભવતી હતી. શેઠને થયું કે લાવીને હુંય વ્રત કરું, કદાચ ભગવાન આ વખતે દીકરો દે. વળી આ વ્રત તો બહુ સારું છે, 1 ટકનું ખાવાનુંય બચશે. એને તો એમાંય લોભ કરી લીધો. પછી તો શેઠ પણ રોજ બ્રાહ્મણી સાથે નદીએ નાવા જાય, કથા વાર્તા સાંભળે, પુરુષોત્તમ પ્રભુ પાસે આજીજી કરીને દીકરો માગે. પણ જ્યાં દાન દક્ષિણાની વાત આવે ને ત્યાં આડું જોઈ જાય. એમ કરતાં કમલા એકાદશી આવી. શયનખંડમાં સહેજ પલંગ પર સૂતેલા શેઠને સપનું આવ્યું. સપનામાં પુરુષોત્તમ પ્રભુ દર્શન દઈને કહેવા લાગ્યા કે હે વણિક, જીવનમાં કદી દયા દાન કે ધર્મ ધ્યાન કર્યા નથી, પણ તે મારું વ્રત કર્યું. તારા પાડોશમાં એક દરિદ્ર બ્રાહ્મણ ને બ્રાહ્મણી રહે છે. બંને મારા પરમ ભક્ત છે. તું એમનું દારિદ્ર્ય દૂર કર. એ પુણ્યના પ્રભાવે તારા ઘેર દીકરાનો જન્મ થશે. એ દીકરાના ભારોભાર સોનામોર બ્રાહ્મણને આપજે. હું દાન કરનારને સવાયું આપું છું. પ્રભુ અંતર ધ્યાન થયા. સપનામાં પ્રભુના દર્શન થતાં શેઠના દિલમાં દરિયાનું ઝરણું ફૂટી નીકળ્યું. પ્રાતકાળે દાયણ દોડતી આવીને કહેવા લાગી કે જાગો શેઠ જાગો, પારણે પોઢનાર આવ્યો, પેઢીનો બેસનાર આવ્યો, પાઘડીનો બાંધનાર આવ્યો, ઘોડાનો ખેલવનાર આવ્યો, લાવો વધામણી. શેઠ રાજી થઈ અને દાયણને કેડે બાંધેલો કંદોરો આપી દીધો. પ્રાતઃ કાર્ય પતાવી પુરુષોત્તમ પ્રભુની પૂજા કરી અને દિલ ખોલીને દાન દીધા. બ્રાહ્મણીને બોલાવીને પુત્રના ભારોભાર સુવર્ણ દાન કર્યું. પછી ચારેય આજીવન પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. પુરુષોત્તમ કી આશ એક, દૂજી આશ નિરાશ. નદી કિનારે ઘર કરો, કબહુ ન લાગે પ્યાસ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણી અને શેઠાણીને ફળ્યા, એવા સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.